ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ. કાલે તમારો વ્લોગ આવી ના શક્યો ગાઈઝ, કેમ કે અરે યાર જેવો વ્લોગ સ્ટાર્ટ કરું છું ને આ ચાલુ કરી દેશે ગાઈઝ. હા હા બૂમો પાડું છું લે અહીંયા. હા બધું બતાવો છો ગાઈઝ. એટલે હું ગાઈઝ એમ કહેતી હતી કે કાલે અમારો વ્લોગ આવ્યો ને, કેમ કે કાલે છે ને અમારી જે બીજી રૂમ છે ને અમારા ઘરમાં, એ ઉપરવાળી ઓનરે છે બધું ક્લીન કરાવવા બોલાવતો ભાઈને. એટલે આખો દાડો એમ નીકળ્યો કે ભાઈ ઘર સાફ કરો આ તેને ખાવા બનાવવાનું ને એમ જ ટાઈમ નીકળી ગયો ગાઈઝ. એટલે કાલ તો ભાઈ વ્લોગ બન્યો જ ના, તો શું અપલોડ કરું ગાઈઝ. એટલે આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ગાઈઝ તમે જોતા હશો કે અહીંથી બધું ઉડી ગયું ગાઈઝ. જો ઓલ એરિયા ક્લીન થઈ ગયો છે ગાઈઝ. કેમ કે પેલું નહીં જ પેલી જે કહેવત છે ને કે લાલચ બુરી બલા હે, બસ એ અમારા ઉપર આજે સાબિત થઈ ગઈ ગાઈસ. મારા ઉપર ને આ પતિના લીધે ગાઈસ. જે અમારા મસ્ત ખીલા ખીલા ધનિયા થયા હતા ને ગાઈસ, એ ધનિયામાં છે ને મારા પતિને લાલચ આવી ગઈ હતી બહુ બધી. કેટલા અહીં મસ્ત લીલું છમ થઈ ગયું હતું, યાદ આવે ને ગાઈસ તમને? મારા પતિને ગાઈસ લાલચ આવી ગઈ. એમણે અમુક કહેતું હતું કે તોડ દઈએ તો ના તોડ્યા. મને કે હજી મોટા થશે કે બજાર માટે લોબા મળે છે, તો મને તોડવા જ ના દીધા. અને પછી અમે જતા રહ્યા નાયગ્રા ફરવા ગાઈસ. છેલ્લું વીક તમે જોયું ને, તમે અમે ફર જ કર્યા છીએ. તો એમાં એ એટલા મોટા થઈ ગયા ને કે ધોણાના પત્તા જ ઉડી ગયા, ખાલી દંડા રહી ગયા. પત્તા ઉડી ગયા ને, આયા જ નહીં. આયા નહીં શું આયા નહીં? આયા હતા ધોણા. આટલા કોઈ દિવસ સાઈઝ એટલા હતા એક વેતના આટલા હતા. હવે આ તો ફેંકું ચંદ છે. આટલા ધોણા હતા હાઈટમાં ના, એમાં પત્તા આયા બે ચાર. સ્વાદમાં સારા લાગતા, સ્મેલ સુગંધી બહુ જોરદાર આવતી હતી. અહીંયા કે તોડ લે, મેં પેલી ધોણા આટલા લોબા તો હોય છે જ ને, બજારમાં થોડા થવા દે. એટલા લોબા તો થયા પણ ધોણા ના રાખાય દંડી. ગાઈસ દંડી અને જે પેલા આખા જે ધોણા આવે ને આપણે મસાલામાં યુઝ કરીએ, એ ઉગી ગયા. બોલો હવે એ બી આવી ગયા. એટલા વિચાર લોબા થઈ ગયા. પત્તી જાડી ના થઈ, પત્તા ખબર નહીં એના જો જતા રહ્યા. બોલો ગાઈસ, એટલે આ વખતે તો છે ને કોમન આ રહ્યું. આ આખામાં કરીશું અને આટલા થાય ને તોડી લઈને તમને બતાવીશું. હવે આખામાં મારા પતિનો ઈરાદો છે કે આખી લાઈનમાં કરવાનો છે. બોલો જો આ પુદીનો તો થાય. એટલે જ કહેતી હતી કે લાલચ ના કરશો. આ તો હારું ધોણામાં કરી, બીજા કસામ ના કરતા. બૈરીઓ તો કરતા જ નહીં આ વાતમાં. બીજા કસામ કરું કે ના કરું, પણ અમે તો ખાસ કરું. એક જ બૈરી ઇનફ છે લાઈફમાં. જોઈ લો, ધોણા જ કેવો દગો આવ્યો તો બૈરી તો શું કરશે ભાઈ? એ પ્રમાણે લાગતું નહીં. એવું તો થાય છે કે બે હોવા જ જોઈએ. તો નોકરાણી લઈ આવો ને. ના બગા, તો હું કોમ થાકી જાય એટલે કે બે લાવવાના, તો શું મને નોકરાણી સમજી રાખી છે? એટલે ગાઈસ જો આવું થયું. અમારે ધોણા બધા સાફ થઈ ગયા. હવે ફરીથી ઉગાડીશું આજે. હવે પાછા 15 દાડા વેટ કરીશું ધોણાનો. અચ્છા ભાઈ, અને એટલી આમાં સમર પૂરું. એકવાર ધોણા ખાઈશું ને સમર પૂરું થઈ જશે ગાઈસ. અને જો આ તો બહુ મસ્ત થયું છે ગાઈસ. જુઓ ટિકટોક લાગો. અરે ગાઈસ મારા છોકરાને બતાવવાનું ભૂલી ગઈ યાર. ક્યાંનો રાજુ શું કરશે? શું કરું છું બેટા અહીંયા? જો ગાઈસ એ બી પપ્પાને હેલ્પ કરાવી રહ્યો છે બધું. જુઓ શું કરી રહ્યો છે. એને આજકાલ છે ને માટીમાં રમવાનો ગાઈસ શોખ ઉપડ્યો છે. એટલે એનો છે ને આખો દાડો એના કપડાં પહેરાવશું અને બધું બગાડ દેશે. બસ આ જ કરે છે. હા તો કોમ પર લાગી ગયા છે. કામ કરો ભાઈ, કામ કરો, ચલો. અને આ બાજુ અંગીને બેહાડી દીધો છે શાંતિથી. જો અંગદ ગાઈસ, અમારા અંગદને કમ્પ્લીટ તાવ બાવ મટી ગયો છે ગાઈસ. જુઓ નાવ હી ઇઝ ઓકે બેબી. ના અંગી, હા માર ચકલું. એના દોત હા તને કોણ કહે છે? આને કોમ ધંધો કરે. એના છે ને દોત આવતા હતા ને ગાઈસ, એટલે તાવ આવ્યો હતો. એના નોર્મલ હતું. જેવો મેં હોસ્પિટલ બતાવીને આવ્યા ને એના થોડા ના, એના બીજા દિવસે કમ્પ્લીટ થઈ જ ગયું હતું ગાઈસ. આ વખતે લાલચ ના કરતા હવે. ક્યાંય લાલચ ધોણા નહીં. હવ બેહી ગયા કરવા. જોવા છે ને હું શરતમાં આવું તા જોડ $500 ની શરત. આ વખતે ધોણા જો આટલા મોટા ના થાય તો એવું તો શું કર્યું? એ બધું નહીં જોવાનું. તું શરત માર દેતા મારું. હારું માર દઉં. $500 ને $500 અને 2 લાફા. કેમ કે તારે છે ને $500 કરતા 2 લાફાની વધારે જરૂર છે. બોલ હેડ. એટલે ઓય અને હારા તારી માં પર પડ્યો છું બધી. માએ રીલ બાય હાથી જ બનાવી છે. કાઈ દેખાવ માર પર ગઈ છું તું. બધા લક્ષણો એના છે. બહુ કૂદતા હતા. માર જો દેખાય લે સ્વભાવમાં માર જેવું જવાનું હતું તારે. ના પાડ ગાઈસ. અને મારે એક બીજી હેલ્પ જોશે તમારા લોકોની. જોવા આ છે ને અહીંયા પુદીનો થયો છે બરાબર.
હવે આ પુદીનો છે ને જે બજારમાં મળે છે એના જેવો નહીં દેખાતો, પણ આવો જ છે અલી, બજારમાં આવો જ મળે. એ કોઈને કહેતા ના, આ બજારમાંથી લાવીને અહીં કમ્પેર કરીને તમને બતાવીશ. આ બજારમાં મળે ને એવો નહીં ગાઈસ, આ અલગ સાત જંગલી પુદીનો તો નહીં ગાઈસ. કોઈ મને કહેજો ને યાર, કોઈને ખબર હોય તો ભાઈ. અહીંયા આ ખવાય કે ના ખવાય, કેમ કે સ્મેલ બેલ બધું સેમ આપણા પુદીના જેવી જ આવે. જોરદાર આવે, પણ દેખાવમાં થોડો અલગ લાગે ને, આમ થોડા છે ને રૂછા રૂછા છે આના ઉપર. એટલે સારું ખબર નહીં પડતી કે આ પુદીનાને ખાવાનું કે નહીં આ ખાવાનું. પેલા અંકલ આંટી બાજુવાળા છે, એમના એટલો મોટો પુદીનો છે ગાઈસ, આટલા મોટા છોડ થાય એવા ભજીયા બનાવીને ખાય છે, અને મને ખબર શું તકલીફ છે. પણ અલગ નહીં લાગતો યાર પંડિતજી. કશું અલગ નહીં. આપણે પોણી ભજીયા પેલા ખાધા હતા તે ભજીયા ખાધા હતા રાઈટ, પણ આપણે પોણીપુરી માટે ખબર લીધું તો મજી મજી તો લાગતું. એટલે અગસ્ત તું રહેવા દે બેટા, એવું નહીં કહું કોઈના બાજુ સીધો રહે ને તમ તો. એટલે ગાઈસ જો અમારે અહીંયા પુદીનો અહીંયા બી થયો છે અને અહીંયા બી થયો છે. દાદા જો અમારે બે પાછળ તો છે ને મારા છોકરાઓનો રોવાનો અવાજ આવતો હોય. મારા દરેક વિડીયોમાં લોકો કમેન્ટ કરતા છોકરા પાછળ રોવો, તારા છોકરા પાછળ રોવો. શું કામ ગાઈસ, આ તો રોવો. એની મમ્મી થોડી દૂર છે. જો એને એમ છે કે હું ઊંઘું, તું મારા જોડે બેસી રહે એમ. જો હું આવીને એટલે ઊંઘી જશે. જો હારું ઈ જાય હું અહીંયા ઊભી છું કે બેટા મારો છોકરો ડાયો છે. એ એમ નહીં રોવો. જો ગાઈસ હવે જેવી હું અહીંથી દૂર જઈશ જો જો ગાઈસ હા લાઈવ ડેમો આપું. લોકો કહે છે કે તું છોકરા પર ધોની રાખતી, એવું નહીં ગાઈસ. એમને એવું છે કે તું મારા જોડે જ ઊભી રહે. હા હોઈ જા. હા મમ્મી આવેગા, ચલો સુઈ જા એડો. હા ઊંઘી જા. એટલે અમને એવું છે કે બસ એમની જોડે ઊભી રહું. કઈ રીતે વિડીયો બનાવું ગાઈસ, જેવું બોલવાનું ચાલુ કરું છું ને એવું મારી અંગી પાછળથી મ્યુઝિક વગાડે છે. અને ગાઈસ અમારા છે ને અરે યાર યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામનું બોલું છું ને, ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબનું બોલું છું. હું શું બોલું છું હું ગાઈસ. અમારા ઇન્સ્ટાગ્રામમાં 25,000 ફોલોવર્સ થઈ ગયા છે ગાઈસ. મજા આવી ગઈ ગાઈસ. ખબર નહીં જોતા આમ ક્યારે 25,000 લોકો મારી સાથે જોડાઈ ગયા. ઓ માય ગોડ, મજા આવી ગઈ ગાઈસ. આવો મોકો મને યુટ્યુબમાં ક્યારે મળશે પંડિતજી? 25,000 સબસ્ક્રાઈબર કહેવાનો. ભગવાન માતાજી દયાથી વહેલો જલ્દી મળી જશે. અને આપણે તો જો બધા આપણું સારું વિચારે છે, સારી કોમેન્ટ આવે છે, એટલે આપણું જલ્દી થઈ જશે. રાઈટ. પણ એના માટે કન્ટેન્ટ બી સારો બનાવવો પડે આપણે. હા એ તો કન્ટેન્ટ સારો ના હોય તમારો, પછી ભગવાન માતાજીએ શું કરી લેવાનું? પૂરો એફર્ટ ડાલીશ ગાઈસ વિડીયોમાં. પછી તો તમારા લોકોની મરજી. નહીં મણીજી ચોથે શું લીધું? અને આખું છે પેલ બાજુ કાકાને દઈ ઓલા લ્યા લે, તાર મમ્મીને આપું, તાર મમ્મી જોડથી લે બેટા. થોડું ખબર પડે. આજા છોકરા જો નાખવા આવ્યો પેલો. મેં તમે તો કીધું હાલ દે લે. કઈ કહ્યું હાલ દે? હમણાં આવતી હતી તો ગાઈસ હવે છે ને હું નીચે આવી ગઈ હતી અને અગત્યને છે ને ભૂખ લાગી છે, એટલા માટે એના માટે આજે બનાવ્યું છે મગની દાળના પૂડા. તો હું અહીંથી લઈને ઉપર જાઉં પછી ઉપર જ ખાશે, કેમ કે અમે અત્યારે બહાર જ બેઠા છીએ, થોડું અંધારું થશે પછી જ અંદર આવીશું. અને અમારા માટે બનાવ્યું હતું ગાઈસ જીરા રાઈસ ને દાળ ફ્રાય. એટલે હવે અમે તો મોડા ખાઈશું, પણ આ અગસ્તીને ભૂખ લાગી છે તો અગસ્ત્ય માટે આપણે ઉપર લઈ જઈએ. અને ગાઈસ એક બીજી વાત હતી કે જેના મારા જેમ છોકરા હોય ખાવામાં નાટક કરતા હોય ને, એના માટે મેં મતલબ મારા છોકરા પર એક ટ્રીક લાગુ પડી ગઈ છે. તમે બી તમારા છોકરા માટે કરી શકો છો. અગસ્ત્ય બેસી ગયો છો ખાવા માટે, એને આ રીતે હું કટકા કરીને આપી દઉં છું, જોડે દહીં આપી કાઢ્યું છે, એટલે એવી રીતે ખાઈ લઈ રહ્યો. ગાઈસ પહેલાં છે ને અગસ્ત્ય હું એ જાતે ખવડાવતી હતી ને તો એટલો નાટક કરતો હતો ને ખાવામાં, અને રોજ કલાક લાગી જાય અને દરેક કોળે નાટક કર કે હું નહીં ખાવું. પણ જ્યારથી મેં એને જાતે હલવાનું ચાલુ કરી દીધું ને હમણાં અઠવાડિયાથી, કે એને સોંપી દઉં બધું એને જાતે, કોઈ બી હોય વસ્તુ એને ખાવા આપી દઉં જાતે. એ બહુ બગાડશે ને, કપડાં બગાડશે, આખું બધું નીચે ઢોળશે આ તે, પણ મસ્ત ખાઈ લે. એટલે જે સેટિસ્ફેક્શન મળે ને પછી એટલે મજા આવી જાય. થોડું કોમ વધી જાય છે ગાઈસ, કે બધું સાફ કરવું પડે, એને ક્લીન કરવો પડે, વાળ બધું બગાડશે. જોજો આમાં ખાલી ખાઈ લે ને પછી તમને બતાવું એની હાલત કેવી થાય. જો જાતે ખાઈ લેશે એટલે શાંતિ છે. આ બાજુ જો ગાઈસ, આ શું અચાનક જ પેદા થઈ ગયા ધોણા. જુઓ ગાઈસ, ના ગાઈસ આ ધોણા નહીં, આ મરચાં છે. આ જે મરચાં અમે ઓમાં કર્યા હતા ને, હવે ઓને ટ્રાન્સફર અહીંયા કરીએ છીએ. બસ ખાલી ઉગવા જોઈએ હવે, નહીં બનેજી? અરે ઉગવા ના, આ તે બધું ઉગવાનું. મારા પતિ બિચારા બહુ મહેનત કરી છે. જુઓ અહીંયા બધે ધોણા બી નાખી કાઢ્યા ગાઈસ, જો દેખાય છે. એટલે ગાઈસ
આવી રીતે છોકરાને તમે બી ટ્રાય કરજો, તમારા છોકરા હોય તો આવી રીતે જાતે ચાલ દેવાનું, બગાડે તો બગાડે પણ ખાઈ લેશે, કોઈ બી વસ્તુ હશે ને તો બી ખાઈ લેશે, ભાવે કે ના ભાવે. આપણા બધું ખાઈ બ્લોગ જે લેશે. જોઈ રહ્યા છે ને અત્યારે હમ એ બધાના છોકરા છે ને મોટા મોટા આપણા જેટલા થઈ ગયા એવું લાગે મને, એવા છે. વાહ ઓવા. ના યાર, નાની ઉંમરના બી હશે આપણા જેટલા. એવું? બરાબર. ખબર નહીં હવે આપણને કોણ જોવા કોને ખબર. હવે તો તમે લોકો બધા અમને ઓળખી ગયા ગાઈસ, પણ અમે તમને નહીં ઓળખતા, ખબર જ નહીં અમને કોણ જોવો છે ના ના કોણ. ઓળખીએ છે, કઈ રીતે ઓળખો છો? ઓળખીએ છે. આપણે કઈ રીતે ખબર પડે આપણને કોણ જોઈ રહ્યું? ખાલી નામથી બધાને ખબર છે આપણને. અમુક જે બી અમુક જોવે છે ને ભગવાનના માણસ છે. જો ગોળ ચોપડા તમામ બધાને જો આ પતિ. ગોળ શું યાર, આપણને ના લેવા દેવા કશું નહીં, તો ઓળખે, કોમેન્ટ કરે છે, આપણા માટે ટાઈમ કાઢે, એ જ મને તો નવાઈ લાગે કે સારું સાચી વાત. સારું કહેવાય એમ એટલું. હા નહીં તો નવાઈ. આલા બેટા પેલું બી ખાવાનું, એકલું દહીં નહીં ખાવાનું, દહીં લગાવીને ખાવું. ભાઈ બી ઉઠી ગયા છે એક ઊંઘ લઈને, જુઓ હવે એ બી ભૂખ્યા થયા છે. એમના માટે બી સારું એમ. હા ઓલી પનીર અંગી માટે તો કશું ખાવાનું ભૂલી ગઈ બનાવવાનું. મારા માટે બનાવશું, મારા માટે બનાવ્યું કશું એમ કે પહેલા તું હે મારા માટે એ કશું ઇધર સે કટ કટ. જો ગાઈસ અગસ્ત્ય તાર ડિશ કઈ ગઈ અગસ્ત્ય, જો ગાઈસ અગસ્ત્ય બધું ફિનિશ કરી દીધું. જોયું તમે? આ ફાયદો થાય ગાઈસ. માર કનૈયો જો રોજ હવે વચ કોણો બની બેહી હવે જશે. હવારમાં કોણો પડીને બેસી જશે. જો ગાઈસ આ લેગી વેગી કપડા જોઈ લો. તમે જોઈ લીધું એનું બધું? આ હાથ બતાવ અગસ્ત્ય, તાર હેન્ડ બતાવ. ખબર છે? આપણને એક ફાયદો થાય છે, એને બહાર ખવડાવીએ ને તો ઘર ચોખ્ખું ના ખવાય, ખુરશી એટલી જ બગડે ને એવા બગડે, સાચી વાત. ઘરનું તો આખું ઘર મેટ્રેસ બધું બગાડે. અહીં એટલો ફાયદો ને આપણે. હવે એના ખાલી ગાઈસ ઘરે જઈને કપડાં બપડા ઉતારવા પડશે અને હાથ પગ ધોડાવવા પડશે. આ બાજુ અંગે બી થોડું દહીં ખાઈ દીધું છે. જો અને માટીમાં રમવું છે આને ગાઈસ. ઓકે ગાઈસ, તો જો બધું કામ પતી ગયું છે, ખાઈ લીધું, પી લીધું, પથારી થઈ ગઈ છે, બસ ઊંઘવાનો ટાઈમ નહીં ગાઈસ. હવે આ જે વ્લોગ હું અહીંયા એન્ડ કરીશ એને ફટાફટ એડિટ કરીશ ને ફટાફટ યુટ્યુબ પર મૂકી દઈશ. તો વિચાર લેજો કે આજનો જ વ્લોગ છે, તમારા જોડે જે આવશે ને એ અત્યારનો જ વ્લોગ છે, બરાબર. ઇન્ડિયામાં આવશે સવારે, કેમ કે તમારે ઇન્ડિયામાં સવાર પડી ગઈ છે, અમારે હવે રાત પડી, અમે ઊંઘી જઈશું બ્લોગ અપલોડ કરીને. પડી જઈએ આપણે ઊંઘી જ જવાનું. 10 વાગે 10:15 તો થઈ સવા 10 થઈ ગયા, હવે અપલોડ કરીને મૂકી દઈશું રાતે 11 સાડા 11 જાય. જશે. એમને ઊંઘ જો ગાઈસ કોનો પડે એવું? આ બેનું ફેવરેટ જો અત્યારે શું ચાલે છે, જણા ગણા મણા બે જો ક્યાં ટીવી જોઈ રહ્યા છે. આ બે અંગે અંગી હા આ જુઓ ગાઈસ, જણા ગણા મણા જોવા. હા સફાઈ શું જાઉં છું. અગસ્ત્ય બાય કહેજો ગાઈસ ને. અગસ્ત્ય અંગી બાય કહેજો ગાઈસ ને. બાય કહી દે બેટા. બાય 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 ગાઈસ ને બાય કહી દે. આંગુ બાય કહી દે. બાય કહી દે જડિયા. શુકુડી અંગી અગસ્તુ ચલો બાય કહી દે, ટીવી બંધ કરી દઈશ. બાય કહી દે. ના કેવો પછી. હારો નહીં કહેતો. ઓકે ગાઈસ, જય ભોલે, જય માતાજી, બાય બાય. જય બોલે જય માતાજી. બાય ગાઈસ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી શેર, લાઈક, સબસ્ક્રાઇબ, કોમેન્ટ. યા